તો ઉત્તરાયણ પહેલા બજારમાં છેલ્લી ઘડીની ખરીદી અને બજારમાં ઉમટી પડ્યા છે લોકો અને બજારમાં છેલ્લી ઘડીએ ખરીદીના માહોલ એક જોરદાર સુરતમાં જામ્યું છે. દિલ્હી દરવાજા અમદાવાદમાં જામ્યું છે અને દિલ્હી દરવાજા ખાતે પતંગ અને દોરીની ખરીદી કરવા લોકો પહોંચ્યા છે. બજારમાં 10 રૂપિયાથી લઈને 2500 સુધીના પતંગ મળી રહ્યા છે અને ખરીદીને કારણે દિલ્હી દરવાજા ખાતે ચક્કાજામ છે. પતંગ બજારને લઈને એક સાઈડનો આખો રોડ એ બંધ કરવો પડ્યો છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યા અને છેલ્લી આ ખરીદી કરવા માટે લોકો મોટી સંખ્યામાં અત્યારે ત્યાં ઉમટી પડ્યા છે. અમે આપને દિલ્હી દરવાજાના દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને જ્યાં મોટી સંખ્યામાં લોકો આ ખરીદી કરવા માટે ઉત્તરાયણની પતંગની દોરીની ખરીદી કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે. ઉત્તરાયણ પહેલા બજારમાં છેલ્લી ઘડીની આ ખરીદી અને લગભગ રાત્રે 2-2:30 વાગ્યા સુધી તમને આવો જ માહોલ દિલ્હી દરવાજાની બહાર તમને જોવા મળશે. લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે. દિલ્હી દરવાજા ખાતે ચક્કાજામ થયું છે. ટ્રાફિક એટલો બધો થઈ ગયો છે અને એક સાઈડનો રસ્તો બંધ કરવાની ફરજ પડી છે કારણ કે મોટી સંખ્યામાં લોકો દિલ્હી દરવાજા ખાતે ઉત્તરાયણની ખરીદી કરવા માટે પહોંચ્યા છે. અવનવી પતંગો, અનેક પ્રકારના અલગ અલગ દોરીઓ અને સાથે જ ગોગલ્સ કેમ ના હોય. અમે આપને ટીવી સ્ક્રીન ઉપર 2 દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અમદાવાદ અને સુરતના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. અમદાવાદમાં પણ લોકોની ભીડ જામી છે અને સુરતમાં પણ લોકો આ છેલ્લી ઘડીની ખરીદી કરવા માટે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં બજારોમાં ઉત્તરાયણને માણી લેવા માટે, મજા માણવા માટે લોકો પહોંચ્યા છે અને સાથે જ પતંગ રસિકોને અમદાવાદમાં તો ઉત્તરાયણનો જબરદસ્ત એ ક્રેઝ હોય છે. લોકો રાહ જોતા હોય છે ઉત્તરાયણની અને મોટી સંખ્યામાં દિલ્હી દરવાજા ખાતે લોકો આ પતંગની ખરીદી કરવા માટે, ફિરકી, દોરી એની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. એક સાઈડનો રસ્તો બંધ કરી દેવો પડ્યો છે, ટ્રાફિક જામ સર્જાયો છે, પણ લોકોમાં આ ઉત્તરાયણનો ઉત્સાહ જબરદસ્ત અત્યારે જોવા મળી રહ્યો છે. અને બીજા જે રીતે સુરતમાં પણ મોટી સંખ્યામાં ત્યાં પતંગ બજારમાં પતંગ ખરીદવા માટે લોકો પહોંચ્યા છે. તો અમદાવાદથી અમારા સંવાદદાતા પાર્થ જાની લાઈવ જોડાઈ ગયા છે. પાર્થ, દિલ્હી દરવાજા ખાતે પતંગની જોરદાર ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા છે અને અમદાવાદમાં જયારે ઉત્તરાયણનું પર્વ હોય ત્યારે અમદાવાદીઓ કેમ પાછા પડે અને અત્યારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ છે. લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. લોકોનો ઉત્સાહ કેવો છે આ છેલ્લી ઘડીની ખરીદીનો? પાર્થ. જી અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો જ કહી શકાય, ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે અંતિમ સમયની ખરીદી અમદાવાદ શહેરમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અમદાવાદનું કાલુપુર હોય, દિલ્હી દરવાજા હોય કે રાયપુર હોય, તમામ જગ્યા ઉપર અત્યારે જે પતંગ રસિકો છે તે ખરીદી કરવા માટે પહોંચ્યા છે. દિલ્હી દરવાજાની વાત કરવામાં આવે તો આ દિલ્હી દરવાજાના દ્રશ્યો છે કે જ્યાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો દિલ્હી દરવાજાથી સાપુર જવાનો જે આ રસ્તો છે તે રસ્તો બ્લોક થઈ ગયો છે. પોલીસને આ રસ્તો ખોલવાની ફરજ પડી છે. મહત્વની વાત કરવામાં આવે તો અનેક લોકો અહીંયા એટલે કે અમદાવાદ શહેર તો ઠીક છે પરંતુ અમદાવાદ શહેરની આસપાસના જે 50 કિલોમીટરના જે ગ્રામ્ય વિસ્તાર છે, ગાંધીનગર છે, તેવી જગ્યાથી પણ લોકો ખરીદી કરવા માટે પહોંચ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો એક અહીંયા માહોલ છે, એ માહોલ અલગ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. લોકો અહીંયા ખરીદી માટે પહોંચ્યા છે, ખરીદી કરી રહ્યા છે. મહત્વની વાત કરવામાં આવે તો અનેક લોકો વહેલી સવારથી જ અહીંયા પહોંચ્યા હતા અને આ રસ્તો એટલો બ્લોક થઈ ગયો છે કે પોલીસને પણ અહીંયા વધારાની ટીમ ઉતારવાની ફરજ પડી છે. સાપુર 4 રસ્તા સુધીનો રસ્તો બ્લોક થઈ ગયો છે. અનેક લોકો છે કે જે અમદાવાદની ઉત્તરાયણ જે મિસ કરવા માંગતા નથી. આ ઉપરાંત અમદાવાદની ઉત્તરાયણ એ મુખ્ય પ્રખ્યાત છે ત્યારે અન્ય શહેરમાંથી પણ લોકો અહીંયા આવતા હોય છે. એવા જ એક પરિવાર એટલે કે એક કપલ અહીંયા આવ્યું છે, તેમની સાથે પણ ખાસ વાતચીત કરીશું. स्पेशली आप उत्तरायण के लिए आए हो, कहाँ से आए हो? नागपुर से कैसा लगा ये माहौल, कैसा लगा? बहुत जबरदस्त. ऐसा महाराष्ट्र में कुछ भी नहीं है, उधर महाराष्ट्र में कुछ भी नहीं है. इतना मतलब पतंग के लिए क्रेज, उत्तरायण का क्रेज इधर बहुत है. नागपुर से सुन के आ रहे थे, इसलिए अभी 2-3 दिन के लिए इधर ही है हम. 14 तारीख के बाद अभी काइट फेस्टिवल भी चाहिए. कलरफुल पतंग है, रील भी बहुत कलरफुल अच्छी है.
और बहुत पतंगबाजी चलती है इधर, तो बहुत अच्छा लगता है। खास महाराष्ट्र से इधर देखने के लिए आए हैं। बाजार में आप कितने आवर्स से यहाँ पे आप घूम रहे हैं? और इधर ही अभी है, अभी अभी कुछ लेना नहीं हुआ, अभी लेंगे फिर जाएंगे घर पे। कैसा लगा, माहौल कैसा लगा? बहुत बहुत भीड़ भी बहुत है और बहुत इधर का उत्सव है, इसलिए तो आए इधर। स्पेशली उत्तरायण के लिए स्पेशली उत्तरायण के लिए आए महाराष्ट्र से। कितनी मजा आई ये बाजार में आप घूमे हो, क्या एक्सपीरियंस क्या किया है? अहमदाबाद से आप क्या लेके जाओगे एज ए एक्सपीरियंस? एज ए एक्सपीरियंस अभी इधर का मतलब कल्चर, मतलब जो जिस तरह से ये उत्सव सेलिब्रेट कर रहे हैं उस तरह से इनका उत्साह, और हमारे उधर उतना सेलिब्रेट नहीं करते ना उत्तरायण को, इधर बहुत सेलिब्रेट कर रहे हैं। ये उनका एक्सपीरियंस बहुत, मतलब अभी देखो ना इतना भीड़, लोगों का उत्साह, लोगों भीड़, सब अरेंजमेंट्स, पुलिस का भी सपोर्ट है इधर बहुत, इसलिए अच्छा लग रहा है यहाँ आके। अभी हमारे इधर महाराष्ट्र में दिवाली जैसे करते हैं, इधर वैसे गुजरात में उत्तरायण वैसा कर रहे हैं। मिनी दिवाली बोल सकते? हाँ, मिनी दिवाली बोल सकते हैं, वैसे ही है। Chennai actually. I never seen this type of festival in all over India. Only in the Gujarat I got a very good festival, kite festival. Everything, the publics are very nice and everybody is for going for the purchase the kite. તો જી ચોક્કસથી ગુજરાત નહીં પરંતુ દેશના અનેક રાજ્યમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે ખરીદી કરવા માટે. ખરીદીનો માહોલ જ અહીંયા એક અલગ પ્રકારનો જોવા મળી રહ્યો છે. લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. જાત જાતની વસ્તુઓ પણ અહીંયા મળી રહી છે. મહત્વની વાત કરવામાં આવે તો નાના પતંગથી લઈને મોટા પતંગ, એટલે કે બજારમાં 2000 થી 2500 રૂપિયા સુધીનો એક પતંગથી લઈને 10 રૂપિયા સુધીના પતંગ પણ હાલમાં અહીંયા મળી રહ્યા છે. જી અંકુર. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.